ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામે એક એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલકને અડફેટમાં લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. દહેગામ તાલુકાના કરોલી ગામે રહેતો વિજયભાઈ ભરતભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હતા. તે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી અમદાવાદ મડાદરા એસટી બસ ચાલક ભાનમાં ન હોય તેવી રીતે કરોલી ગામના એક યુવક બાઇકને લઈને આવતા હતા કે તે દરમિયાન રોંગ સાઈડમાં એસટી બસ ચલાવીને બાઇક ચાલકને ટક્કર મારી અડફેટે લીધો હતો. આ ઘટનાને પગલે બાઇક ચાલકને શરીરના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી, જેને લઈ તાત્કાલિક ધોરણે બાઇક ચાલકને સારવાર અર્થે નરોડા ખાતે આવેલ પ્રમુખ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કે જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ એસટી ચાલક પોતાનો જીવ બચાવવા માટે બસ મૂકીને નાસી જવા પામ્યો હતો. આવા બસ ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ બનાવ બનતો સમગ્ર ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. યુવકના મૃતદેહને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા અને ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. તેની સ્મશાન યાત્રામાં પણ આખું ગામ જોડાયું હતું અને હાલમાં તેનો પરિવાર યુવકના મૃત્યુને લઈને હૈયાફાટ રુદન કરતા જોવા મળી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.